આ નવું છોડાયું હવે નવું છે નવું જોરદાર લાયા તમે તો નવું લાયા નવું તો નવું છોડાવવું જ પડે ને જબરું બાઈક હવે સારી હવે તકલીફ પડતી હતી બહુ અને રોકડા લાયા હપ્તે લાયા હપ્તે હપ્તે કેટલા હપ્તા રોકડા કેટલા ભર્યા 30 જેવા ભર્યા 30 જેવા ભર્યા બીજો હપ્તો કરે એમ બીજો હપ્તો કરી નાખ્યો ના ના સારું કર્યું લાને એક ઓટો ચાલો હું જોઉં મારે એક આવું લાવવું એટલે જોઉં કેવું ફાવા મને આ ઓટો હજી તો હાલ લઈને આવ્યા જ છું શોરૂમમાંથી એક ઓટો ચાલો ના ના ઓટો બોટો હાલ ના મળે તમારો આ આંકડો હોય તમારે જુઓ આ જૂનું 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 એ ચલાવો અમે પડતું કરો ને તો હમણાં ચોક મારે હમણે નવા દૂની કરો હજી તો હવે હજી ઘેરે પહોંચ્યું નહીં બાઈક હાલો કે એક ઓટો ઓટો બોટો ના મળે હવે અમારે યાત્રા જેવું થઈ ગયું હોય હાવ યાત્રું થઈ ગયું હોય એટલે હવે અમારે વેચી મારવું હોય અને આવું નવું જ લાવવું મારતો લઈ આવો નવું તમારે ઘણા મળે છે આપણને ઓટો તો હાલો ઓટો ના હાલો હમણાં ચોક પડતું પડતું કરો ને તો હમણાં આ બાઇકની પથ્થર ભરાઈ એટલે જાય પણ એક ઓટો માલમ કે તમારે બાઇક નહીં કહી જાય કોઈ વાત કરશે આવરા તમે હાલમાં બાઇક ચલાવી નાખ નહીં તમે ચલવીને આવ્યા હજી મારે ઘેરે જ જ્યું નહીં હજી રસ્તામાં શું જુઓ તમે મન ચલાવતો ભાડક નહીં બાઇક ચલાવ્યો પણ હાલ ના હાલાય ઓટો પણ મારે આવું લાવવું હોય એટલે અનુભવ આપણને થાય કે આ બાઇક કેવું આવે આમ ઓટો હું મારું તો મને ખબર પડે કે બાઇક કેવું આવે હે એટલા માટે મને ખાલી આ બાઇકને એક ઓટો તમે હાલો એક જ લઈ પાછો આવ ઓટો ના મળે હજી તો ઘેર હું જોયે નહીં અને હજી તો પેડાય વસ્તી ખવડાયા નહીં તરત તમે ઓટો માંગ્યો અરે મફતિયા કેટલા છે આવા નવા ગામમાં હા હાલો કી ઓટો પટાઈને વાત કરશો શરમમાં ના નાખશો તો તમે ચો ઢચી ગયો આવા રાવણમાં કોનો દાડો હજી પહેલાં કશું નહોતું એટલે કોઈ નહોતું જાણતું અને આ બાઇક આવી એટલે વસ્તીને દેખાવા માંડી તરત જ નવું બાઇક લાવી લીધું એમાં તો વળી કોઈ વળી નવાઈનું અમારે હેદરું હોય એટલે હા તમારી હેદરું જેવું હોય ફેરવે દો તમે તાર આવડા કોઈ નહીં આવડતું એમ નહીં કોઈ કમ્પ્લેટ પાકો ડ્રાઈવર શું હો બાઇકનો કેવો તેવો નહીં શીખવ હા તો તમે શીખવો હોય તો હેઠું પર મારતો હજી તો ઘેરે પહોંચ્યું નહીં બાઇક કશું ના હેઠું પડે વાત કરવા દે આવડા કોઈ નહીં એમની કોઈ એકલું સાયકલ એકલી નહીં હાંકતા કોઈ વળી બાઇક આવડા એકલું જ માગીએ કોઈ હાલો કે હાલો ના ઓટો નહીં પછી તમે તાર છોડાવજો નવું તાર આર્યું વેચીને પાછું વેચી મારો ને કે ખોટું જૂનું અને નવું છોડાઈ જવું આજ વખતે નવીનું બાઇક લાયા ના ભારી હોય તો વળી તારે લાવવું જ પડે ને લો અમે તમારા એકડાનો કદી ઓટો માર્યો આજે નહીં લેવું જો સારી નવીનું લાયા તે હવે ભરજો હપ્તા ભરશે જ ને લાયા છે તો ભરશે જ નહીં જો હા તે ભરજો તે સારી નવીનું લાયા જો કે ઓટો નહીં હાલતા તો ના હાલાય કોઈક દાવ તમારી જરૂર પડશે એ તો તમારા બાઇકની જરૂર નહીં રસ્તામાં ઈટાળો પડ્યો હોય ને તો ઈટાળાની જરૂર પડે ચાણે ખબર હ ચાર પાંચ કૂતરો હો પડે તાણે ઈટાળાની વેલ્યુ સમજાય તમારે ઈટાળાની જરૂર નહીં તમારે બાઇકની જરૂર નહીં તમારી જરૂર નહીં હવે ચો ધકી દો હવારમાં તમે એ ભલે આપણે એક વાત કહું હા તમે હે ને આ બાઇક ના હપ્તા નહીં ભરે કો જોજો ખેંચી જા હા કંપની વાળા હો ખેંચી જા હા ડિટેલ થઈ જા તમારે જોવું જોજો તમે હા એ તો અમે બધું વિચારીને જ લાયા ભરી કે નહીં ભરી કો લાયા ભલે લાયા પણ હપ્તા નહીં ભરી કો હવે હાલે તમને નહીં કેવા આવા હપ્તા ભરવાનું હો મને કરતા ચોક જમીન લીધી તો સારું હતું ગાડી પહેલા આવ્યો તો સારું હતું દૂધ ભેગા થોત ઓને શું કરશો તમે યાત્રાને વળી હા ચોક ફટ લઈને ઉપડતે ફાવે ચોક ગમે તે જવું હોય તો ફટ કરતું બાઇક કોમ આવે આટલા બધા રૂપિયામાં નાખાતા છે વળી યાત્રામાં લોઢામાં વળી તો નાખવા જ પડે જોતે નવીનું બાઇક લાયા હતા એમાં ઓટો ના હારી કોકનો દાડો ખરાબ કરે છે વહેલા કોક સારું કોકનું વસ્તુ લાયા કોઈ ખટાતું નહીં ભાઈ ઈર્ખા તમે જૂનું બુધડી કાઢો તારી હપ્તા અમે ભરશે બધું કરશે હપ્તા ભરવાના હતા તાર તો લાયા છો એવી અમને ખબર હતી કે હપ્તા નહીં ભરી કેવાનું આમ અમારી પોત છે બધી એ ભલે લાયા પણ નહીં ભરી કોઈ જોજો તમે મને યાદ કરશો તમે અમારે કંઈ નહીં માગવા આવા ઉપડો કોઈના બાપનો રોડ નથી તારી કેવા મોણા આવી ગયા નવું સાધન લાવ્યું ને કે ઓહો ગોરે મોરે ભમીને ગોતે છે ઓટો હાલતું હાલે તો રમકડું છે એટલે ઓટો હાલીને હા અમારે કાંઈ નહોતું તા તો કોઈ અમને ઓટો હાલવા આવતું નથી તો જેમ નથી કે લો કાળુજી ઓટો મારો લો તમારે ગમે તે જાવ લઈ જાઓ પડ્યું જ છે આપણે ઘેર સાધન કેમ કોઈ કહેતા નતા અને હવે મારા બેટા લાવ્યું એટલે ઓટો લાવજો હવે આવા કેટલા છે ગામમાં શીખે લે મેં નવીનું બાઇક લાયા
ઓટોય ના હાલ્યો. અમારે બાઇક જ્યારે હતું ત્યારે અમે તો ઓટો હાલતા હતા. જૂનું હોય તોય હાલતા, તો ખેતરમાં ચારનો ભારો લેવા તો હોય તોય હાલતા હતા. ચોક લોકો જવું હોય તો અડધી રાત આવો તોય અમે હાલતા હતા. અને એક ઓટો ના હાલ્યો, કશો વાંધો નહીં. એ તો એનો વારો પડશે કોક દાડો. એક દા આવું ખોટલો તાજના બરાબર હપ્તાવાળું ના લેવાય, હપ્તા વગરનું સારું. કયો આવ્યો? આવ ભાઈ, હાવ તું તો હવાર તો હેડી જતો હતો. રેડીને જતો હતો પણ અત્યારે સોડાઈને આવ્યો. બાઈક નવું લાવ્યો એમ? બાઇક નવું લાવ્યો, તકલીફ પડતી વખો પડતો તો બહુ. બરાબર, તારે ખબર કહેવાય. અરે લાવવું જ પડે કે જેટલી ઘડી હેડતું ફરવાનું હોય તમારે ઘોડ. વાત સાચી છે ભાઈ, અમારે પોત નહીં એટલે. હા તો લાવવું પડે તારે. ખાઈ ખાઈ ખાઈને આપણે પેલું ના કરાય એમ કે ખોટું. હું શું કહું, હા આ પાણી હું સવારે મળતો હતો, હા લાઈટ હાલ જી પણ મારા ટિફિન નહીં આવ્યું. તે હાલ હું હાલ ભાત લઈને આવતો રહું. ચોકણ ઘેર અલ્યા હા હા ઓને તો હજી ચોલ્લાય નહીં કર્યા, હજી તો ઘેરે પહોંચ્યું નહીં એટલે બાઈક. ખાઈને તરત આવતો રહું. આ ચકલા ઘોડા બાજરી પહેરી છે ને, હા વ્યાણી ના છે એટલે. હા તો હેડતા જતા રહો, કાયમથી હેડ્યા જ છો કે તમે. પણ હું તરત પાછો આવતો રહું. આ કબૂતર ફેંકી ભાઈ દોડા ખાઈ છે. એ વાત ના થાય. હજી તો બાઇકને બાપડા ચોલ્લાય કર્યા ને હજી ઘરે વાળા હોજવે નહીં, ભાલ્યું નહીં ઘર. બાઇક તો જોયું નહીં, હજી તો સોડાઈમાં હજી આ આવું તો જુઓ. થોડા નવા તો શું કોઈને હલાય જ ના. ના જલાય ને. પણ હું જોઉં તો ખરી કે ફાયરિંગ જેવું છે. હજી તો માતાજીએ દર્શન કરવા જશે, પછી જ કોકના ઓટો હાલવા તો હાલવાનો, બાકી તો કદી ના વસ્તુ નહીં હાલવાની. પણ મારે છો ઘણું લઈ જવું છે. આ અડધો કલાકે ના થાય. એ ધંધો ના થાય. જો અત્યારે ચાલુ કરી દીધું ના થાય. હા તો એ તો લઈને તો આવું જ કાકા, તો દોરીને ના આવાય. અમે હોન્ડા લાવવાનું તો મોય ચાવી પડી જશે. તાર વગર પૂછી લઈ હું તો પૂછું છું ને, તાર તો પૂછવાનું નહીં. પણ મારે જોતું જ નહીં કોઈનું વસ્તુ. કેમ? ના, હું કોઈનું માગતો જ નહીં. એ ભારી થઈ ગયા. અલ્યા પણ આ દિવસ સુધી કોઈ દાડ મેં કોઈનું વસ્તુ માગ્યું નહીં કે કોઈનું માગતોય નહીં. તમે સાયકલ લઈને જતા હોય કોઈ દાડ મેં કીધું કે મને સાયકલ હાલો. તો હું કરું એટલો ભૂલી જાય એમ તરત તરત. અરે ભૂલી જ જવું પડે ને, સમય આ તો કોમ છે આ તો બધું. હમણાં પડપડ થતો હેડી જતો હતો અને આજ હોન્ડા લાયા ને ઘડી આજ ભારે થઈ ગયા. તો થવું જ પડે ને, આ સમય એવો છે. અત્યારે કોઈનું જોયું જાતું નહીં. તમારો બાઈક તમે ભારે ભયા છો તા ને હા તો પછી તો એવું ના હોય કે- કોઈ નહીં, કોઈ દા વારો આવશે. અરે અમે તમારે કંઈ નહીં માગવા આવે. કોઈ દા આમાં વારો આવશે એટલે અમારે ઘણી તકલીફ પડી. અમે કોઈ હેડતા જતા અને કોકને કહે ને કે વસ્તુ લાવજે ભાઈ, મારે હાલ ઉતવાલ છે, હાલ ગોમડે જવું, કોઈ વસ્તુ કોઈ હાલતું નહીં. અમારે તો ગોમડે થવું છે. હા તો ગોમડે જવું પણ ના જવું હોય તો સાધન કોમ ના આવે તો સાધન શું કરવાનું? હા તો લાવો નવું લાવો. પણ નવું લાવવાનું શું વાત છે? સાધન તમે લાવો, તમારે સાધન કોમ ના આવે તો સાધન કોમનું ખરી. એટલે મારે તો કોમ આવશે કે તારે એકલા શું કરવાનું? તારે તો અમે આવવાનું છે. મારા માટે જ લાયા છું હું. કોઈક પાડોશી કોમ આવે ને તો એને સાધન કહેવાય. અરે પાડોશી ઘેર રહ્યું, આપણે શું લેવા દેવા? ભાઈ આવી જિંદગી જીવવાની હા તો એવી જ જીવાની ને. હા હેડ્યા જો થાય તો પછી આ તમારે ગાવા માટે લાવી છે બાઈક? હા જો ઓહો, હમણાં હોતી તો આમાં હંગાત મરસુમ રોટલો ટિફિન લઈને આમાં હંગાત મજૂરી આવતા હતા અને આ તરત પોગરી ગયા પરા. બાઇક લાવ્યો નવાઈનો ના હાલો એટલે હાલી હોત તો આ હોદના પોના ચકલા ફોલિંગ ખાઈ જઈ દોણા તો કીધું આ હમણાં 2 વાર આખું કાલ તો લાઇટમાં પીતા હેરું પણ અત્યારે કબૂતરા પડે એનું શું? ના આપણે વાપરી જ નથી. નવાઈનું વંડું લાવ્યું છે. હેડીને જવા દે, હેડીને ખમ ખાઈ આવું. ભાઈ હા કારુજી, હા શું વાત છે તમારી? તો વટ પડે છે મારો તો. કોમમાં બહુ તકલીફ પડતી હતી. નવું લાયા એમ? હા તો નવું છોડાઈ દીધું. પણ નવું લાગતું નહીં. આ નંબર પ્લેટ લગાવેલી છે ને. હવે નંબર પ્લેટ તો હવે શોરૂમમાં લગાવી નહીં આવે. આપણે પહેલા 2 દાડા પહેલા ફોનમાં નોંધાઈ દેવું પડે. શોરૂમમાં લગાવીને ચાલે છે હે? હા ઓ તારી બાઈક નવું લાયા હે? કેટલા ભર્યા બાઈકના? 30 ભર્યા 30. 30 ભર્યા. હા ડાઉન પેમેન્ટ. ડાઉન પેમેન્ટ 30 આલ્યું એમ? હા અને હપ્તો કેટલાનો કરાયો? अब तो 2800 નો. 2800 નો હપ્તો કરાયો. હા ભરી 100 ખરી? તો ભરશે જ ને. કોઈ તમને તો કહેવા નહીં આવો.
હવે તમે વળી આ જો ને બાઇક લઈને આયા છે વળી તો પછી કેટલી કમાવ છો થોડું અને બાઇક લાયા છે ત્યારે 1.5 લાખનું બાઇક લઈને આયા છે. લાવવું જ પડે ને હેડી હેડીને અમે થાકી ગયા પગ આવી ગયા હતા કેટલા દાડા હેડ કરવાનું ના વાત સાચી છે તમારી હો. તો પછી લાયા ભલે લાયા હા પણ ધ્યાન રાખજો ખેંચાઈ ના જાય. ના ભરે ના હોય તો થોડો ઓહો. તો કે તમે ઘર ચલાવશો કે બાઇકનો હપ્તો ભરશો? આ તો ખાતું ધન તમે લઈને આયા છો. એ તો વાત સાચી. હવે બધા ઘેર બાઈકો થઈ ગયા આપણે બાઈક તો લાવવું કે ના લાવવું જેટલી ઘડી હેડીને બોરે જાવું નોમ જાવું હેડી થાકી જતા હતા. ના લવાય આવું. આ તો ખાતું ધન કહેવાય. ઘરમાં તમે ઘર ચલાવવાના ફોફા છે અને બાઇક લઈને આયા છો તમે અત્યારે. કશો વાંધો ના આવે યાર તમે ખોટી ચિંતા કરો છો. અમને ચિંતા થાય તમે કમાવશો રોજના 2 રૂપિયા 28 નો હપ્તો કરાયો તો 28 હપ્તો ભરશો કે અમને ઘરમાં હાલશો? ઘરમાં છોકરા ભૂસ્યા મરશે તમારા ખેંચાઈ જાય બાઈક આપણું જાય પછી શું કરશો? કશું એમ આબરું ના થાય એમ થોડી આબરું જતી રહેતી છે તમે યાર ઈર્ખા જ કર્યા ઈર્ખા નહીં કરતા અમે સારું કરીએ છીએ તમે તમારું. ના ગમી એમ કહો પેલા અમને શું કરવાનું ના ગમે? તમે નવું બાઈક લાયા અમે રાજી છીએ લો. તો ભાઈ ખુશ રહેતા નહીં હોમાં કે ચમ લાયા ને ભમતા નહીં ભરી કોણ મોરથા હજી તો ઘેરે બાઈક પહોંચ્યું નહીં અને તમે આવા સવાલો કરવા માંડ્યા હો. તમે તો કહેવા લાયા છો ઘેર પહોંચવાનું છે ને ચો નહીં પહોંચવાનું પણ લઈ જાઓ. તમે ચો ના પાડી તમે ઘેર ના લઈ જાઓ બાઈક લઈ જાઓ ઘેર તો પહોંચાડો. લાયા છો તો લઈ જ હાક તારે હાચવજો પાછા હું આઈને લાયા છો તમે તો પછી હાચવા માટે તો લાયા છો છોકરાની જેમ. તો હાચવશે તો તમે કેમ બળતરા આટલી કરો ખબર ના પડી કોઈ નવાઈનું લઈને આયા જોકી તમને નહીં થતાતું લાગતું હો. બાઈક બધું વરરાજા બેઠા એ તો બૂમો પાડે છે લાલભાઈ. અરે બોલા એ ગુનો કર્યો હે ને તો તો ભાઈ પેડા લાયા પેડે તો ખવડાવશે ઘેર આવજો ઓટો મારજો એમાં ઘેર આવવાનું પાછું. તો કોઈ છેતરી ના ફરવાનું હોય પેડા ખવડાવવા બાઈક લાવવાની ખબર પડી તો પેડા લાવવાની ખબર ના પડી તમને. એટલે ઘેર આવજો એટલે ખવડાવી દે એ પેલા અત્યારે જો ને એટલે ચોલ્લા કરીને પેડા વેચી દીધી ના હા જાઓ તમતાર. થોડું શુભ બોલો આમ હપ્તા ભરજો ને વ્યવસ્થિત સારું બોલતા શીખો થોડું આમ તો તમારે ભરવાના છે ને તમારું બાઈક છે તમારે હાચવવાનું છે. કોક થોડી શીખામણ આલો નહીં ભરી કોણ ઘરમાં ખાવાનું ફોફોસન આ જો આટલું બધું કહેવાનું આવે તમારે કહો જે જોયું એ કીધું છે ખેંચાઈ ના જાય અમને તો એની ચિંતા છે. ના ખેંચાય લાયા ભલે લાયા વાંધો નહીં પણ આ શું કોઈ લઈ ના જાય એમ ખેંચાઈ બેચાઈ ના જાય. હપ્તો ટાઈમ છે ભરજો. એટલે ભરશું જ નહીં લાયા હો? હવે ભરશું જ આપણે તો ભાઈ બીજા જોડે માગવાના નહીં કરતા પછી. તમારા જોડે નહીં માગે બીજા તો હા કોમ ઘણું છે આપણું બે કોકરા ના કરી નાખતા. તારી કોકને કોક સારું સાધન લાવવા કોક ફટાકૂટમાં દેખ્યું અરે આવા ને આવા કેટલા માણસો ધજા આવા ને આવા તારી કોક સારું લાવે તો લગતી ખટાતું નહીં મને ભાઈ કે હપ્તા ભરશો ને શું છે બધું સહી થઈને પૂછ્યું છું એટલે હપ્તા ભરવાની પોત છે એટલે લાવ્યો છું હું કેમ તમારા કાન માગવાના આવ્યો લાવજો થોડા પૈસા કહેવાના આવ્યો હા બધા બળતરિયા ને ઈર્ખાવાળા જ છે ગામમાં કોઈનું સારું લાવ્યું જોયું જાતું નહીં મારા બધા બસ એમ નહીં કહેતા કે લો થોડોક મદદ કર્યું કોઈક શીખમણ સારી શીખમણ આલો એવું નહીં શીખતા હપ્તા ચોથી ભરશો ઘરમાં ખાવાનું ફોફો છે એટલે ભાઈ ખાવાનું ફોફો છે તો કંઈ તમારે ઘેર માગવા નહીં આવે કટકો રોટલો કે તમારે ઘર હપ્તા માગવા નહીં આવે ભરશો એ તો થોડી મહેનત વધારે કરશે ચમ એમાં શું થઈ ગયું 2 વીઘા વધારે વાવશે હપ્તા ભરાયા જાય ચમ શું ના ભરાય કેટલી ઘડી ના ભરાય હપ્તા બધા લાવે છે કોઈ આપણે પહેલી વખત લાવ્યા આખું ગોમ લાવે બધા હતા જેને છોકરા બાઈકો લઈને ફરતો હોય અને આપણી આટલી ઉંમર છે હવે બાઈક લાવ્યા તો હોય ને ખટાતું નહીં જો કાં અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ